રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મળી રહ્યા છે એક મોટા સમાચાર આપને આપી દઈએ। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક નવો જ ખુલાસો સામે આવી રહ્યો છે। રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી ફાયર ઓફિસર પર નોંધાઈ ચૂકી છે ફરિયાદ। ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા પર એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચાર છે। ટીઆરપી ગેમ ઝોનમાં તપાસનો ધમધમાટ ચાલુ છે। ભીખા ઠેબા પાસે અપ્રમાણસર મિલકત હોવાની આ નોંધાઈ છે ફરિયાદો। એસીબીએ 2012થી 2024 સુધીની બેંક ડિટેલ્સ અને દસ્તાવેજી પુરાવાઓ ભેગા કર્યા હતા। ત્યાર પછી તેમને વિરુદ્ધ આ કાર્યવાહી ભીખા ઠેબા પાસે 79 લાખ જેટલી અપ્રમાણસર મિલકતો મળી આવી છે। આવક કરતાં 67.57% જેટલી વધુ રકમની સંપત્તિ હાથ લાગી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે આ મોટી કાર્યવાહી। આખા કેસમાં હવે એસીબી સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। 2 ક્લાસ 1 અધિકારીઓની અપ્રમાણસર મિલકતની એસીબીએ તપાસ પૂર્ણ કરી છે। ટીપીઓ એમડી સાગઠિયા અને ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની મિલકતોની પણ એસીબીએ તપાસ શરૂ કરી હતી અને 8 જેટલા અધિકારીઓની મિલકતો પર પણ એસીબી તપાસ કરી રહી છે, જેમાં અત્યારે એક મહત્વપૂર્ણ જાણકારી ભીખા ઠેબા પાસે અપ્રમાણસર મિલકત હોવાની ફરિયાદ હાલમાં નોંધી લેવાઈ છે।